ધારી પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ધારી પોલીસ સ્ટેશનના ડીવાયએસપી જયવીર ગઢવીના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ લોકદરબારમાં ધારીના વેપારી એસોસિએશન, રાજકીય આગેવાનો તેમજ દરેક જ્ઞાતિના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજરી હતા। જ્યારે આ કાર્યક્રમનું શાબ્દિક પ્રવચન પીઆઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે આ લોકદરબારમાં ધારી શહેરમાં પડતી વિવિધ મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા રજૂ થયેલા મુશ્કેલીઓ ટૂંક સમયમાં નિવારણ લાવવા માટે ખાતરી આપી હતી। આ લોકદરબાર કાર્યક્રમ અંતર્ગત ધારી પત્રકાર સંઘ વતી પ્રમુખ સંજય વાળા, સિનિયર પત્રકાર ટીનુભાઈ લીલિયા, ઉપપ્રમુખ મેહુલ ત્રિવેદી, જયેશભાઈ જેઠવા, રેણભાઈ ચાવડા, પ્રવેશભાઈ સુમરત, હાર પહેરાવી પીઆઈ દેસાઈ સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ લોકદરબારમાં હાજર રહ્યા હતા અને ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યું હતું। આજરોજ 26 એપ્રિલના ધારી જે પોલીસ સ્ટેશન છે એનું એન્યુઅલ ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું, જેના અંતર્ગત સૌથી પહેલાં પરેડ નિરીક્ષણ, એના બાદ શીટ નિરીક્ષણ, મુદ્દામાલ નિરીક્ષણ, જે એમ્યુનિશન છે એની ચકાસણી, સાથે સાથે જે ગામના જનો છે એમની સાથે લોકદરબાર પણ રાખવામાં આવેલું હતું। લોકદરબારમાં વેપારી એસોસિએશનના પ્રમુખો, નેતાઓ બધા આવેલા હતા અને એમને પોતાની રજૂઆતો રાખી અને શાંતિપૂર્ણ તરીકાથી બધું સંપૂર્ણ થયેલું છે।